चलो स्टार्ट कर दीजिए। दाखलो 8 स्वाध्याय 12.2 15 मीटर बाजूवाળા ચોરસ આકારના ઘાસના ખેતરને એક ખૂણે ઘોડાની 5 મીટર લાંબા દોરડાની ખીલા સાથે બાંધેલો છે. આકૃતિ ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. દોરડું 5 મીટર બદલે 10 મીટર રાખ્યું હોય તો તેના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. સિમ્પલ દાખલો. એક ચોરસ ખેતર છે, લંબાઈ 15 મીટર છે આખી આખી. અહીંયાથી ઘોડો બાંધેલો છે, અહીંયાથી 5 મીટરે દોરડું છે. આ પરિણામ ઘોડો ચરે આનું ક્ષેત્રફળ કેટલું? આ 5 મીટર છે અને આ ભાગ પણ 5 મીટર છે. એટલે આપણે આટલી જ આકૃતિ દૂર નાખીએ એટલે આપણને એનું ક્ષેત્રફળ મળી જાય. આ 5 આ 90 लघु वृत्तांश एनबीएमपी में आर 5 मीटर થશે. થીટા 90 થશે. ચોરસ છે એટલે બધા ખૂણાના માપ 90 ના હોય એટલે આ ખૂણો 90 નો થઈ જાય. માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા अपॉन 360. तो पाई कितनी लेवानी कितनी है आમાં 3.14 314 गुणिया 5 गुणिया 5 गुणिया 90 अपॉन 360. आ 4 20 5 4 2 157 भाग्या 8 8 1 8 77 8 9 72 5 50 8 6 48 2 8 2 16 8 5 40 આટલા મીટર સ્ક્વેર ક્ષેત્રફળ થયું લઘુ વૃત્તાંશનું. હવે એમ કહે છે કે જો આ દોરડાની લંબાઈ 5 મીટર ને બદલે 10 મીટર રાખી હોત એટલે હવે દોરડું અહીંયાથી આપણે લાંબુ કરી દઈએ. દોરડું આટલું લઈ લીધું, 5 ની જગ્યાએ 10 મીટર. यदि आटलो भाग नहीं आवत तो आ વધારાનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખીએ. એની આકૃતિ પણ અહીંયા દૂર કરવા માટે f b g q f b g q મોટો લઘુ વૃત્તાંશ થયો. આ 10 છે અને 90 છે. ये लखीश मोटा लघु वृत्तांश एफ बी जी क्यू माटे आर 10 मीटर थीटा 90 माटे मोटा लघु वृत्तांशનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા अपॉन 360 314 10 10 90 360 157 भाग्या 2 78.5 मीटर स्क्वेर मोटा लघु वृत्तांशનું ક્ષેત્રફળ આવ્યું. હવે આપણે આ વધારાનું ક્ષેત્રફળ કેટલું વધારે અને ફાયદો થયો ઘોડાને એ શોધીએ. માટે વધારાનું ક્ષેત્રફળ બરાબર મોટા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો. 71.5 ઓછા 19.625 58.875 મીટર સ્ક્વેર એને વધારે ઘાસ ચરવા મળ્યું. ખબર પડી બધાને ભાઈ? હા સર. હા સર. કોઈને કઈ તકલીફ હોય તો બોલી દેજો. હું વારે ઘડીએ પૂછપૂછ નહીં કરું. એટલે તમારે કઈ બી હોય તરત પૂછી લેજો. સર એકવાર ફરી શીખવાડો ને. હા પેલા નાના લઘુ પેલા ઘોડો અહીંયા બાંધેલો છે. અહીંયાથી આટલું 5 મીટર
ગોળો અહીંયા છે, આ કિલ્લો છે, અહીંયાથી આમ 5 મીટર દોડે એટલે આનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે આ ત્રિજ્યા 5 થઈ અને θ ને એવું થયું, એનાથી લઘુત્તમ ક્ષેત્રફળ મને મળી ગયું 19.625. હવે એ દોરડું 5 મીટરની જગ્યાએ 10 મીટર લાંબુ કરી નાખો એટલે ઘોડો અહીંયાથી આમ દોડશે. તો હવે એને વધારાનું કેટલું ક્ષેત્રફળ મળ્યું? એટલે હવે મોટો લઘુત્તમ લઈ લીધો. મોટો લઘુત્તમ માટે આ 10 મીટર છે અને આ 90 એટલે r 10 ને θ 90. એના પરથી હું મોટા લઘુત્તમ ક્ષેત્રફળ શોધ્યું. એટલે આખાનુંમાંથી આ નાના લઘુત્તમ બાદ કરો એટલે આપણને આ બાકીના વધારાના ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. ખબર પડી ગઈ બધાને? હા સર. હા સર. જેને પૂછ્યું કે એને મને કોણે પૂછ્યું ખબર નથી એટલે ખબર પડી ગઈ ને ભાઈ જેને પૂછ્યું છે. હા સર. દાખલો 9. ચાંદીના તારથી 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવેલું છે. આપેલ આકૃતિ બતાવવા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરી દેવા 5 વ્યાસમાં પણ તારનો ઉપયોગ થયો છે. તો જરૂરી ચાંદીની તારની કુલ લંબાઈ શોધો. સાથે દરેક ઘરેણા દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ચલો ધ્યાન બોર્ડ પર. એકદમ મજા આવે એવો દાખલો છે. આપણી દોરીને જ આપી દીધી 2 3 4 એટલે 10 વૃત્તાંશ સમાન છે. આપણે તો હાથથી દોર્યા છે. પહેલી વસ્તુ ચાંદીના તારથી 35 મિલીમીટર વ્યાસ વાળું વર્તુળ આકારનું એક બક્કલ બનાવેલું છે. હવે અહીંયા ચાંદી ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે એ નક્કી કરો. પહેલી છે અહીંયા ચાંદીનો ઉપયોગ બોર્ડરમાં થશે. દેખાય બધાને? વ્યાસ 35 મિલીમીટર. તમને પ્રશ્ન એ પૂછ્યો છે ભાઈ કે આ બક્કલ બનાવવામાં કેટલી ચાંદી વપરાય? તો બક્કલ ક્યાં ક્યાં ચાંદી વપરાય? તો કે બોર્ડરમાં. બોર્ડર એટલે એનો પરિઘ. પહેલી વસ્તુ. બીજી ચાંદી ક્યાં વપરાય? તો કે આ 5 તારમાં 1 2 3 4 અને 5 આ 5 જે તાર બનાવ્યા હતા અંદર એમાં પણ ચાંદી વપરાય છે. એટલે ત્રિજ્યા અહીંયા પર લખી નાખીશ 35 મિલીમીટર. માટે વપરાતી ચાંદીની લંબાઈ. આમાં ક્ષેત્રફળ નથી શોધવાનું. આ પછી બીજો પ્રશ્ન છે. ચાંદી ક્યાં વપરાય કેટલી વપરાય એ શોધવા માટે જ્યાં ચાંદી એ બધાનો સરવાળો કરવાનો. વપરાતી ચાંદીની લંબાઈ એમાં આખું આ બક્કલની લંબાઈ અથવા વર્તુળનો પરિઘ વત્તા 5 વ્યાસ. દેખાય છે? આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5. 5 વ્યાસમાં ચાંદી વપરાય અને બોર્ડરમાં ચાંદી વપરાય. આ જે 2πr 5 વ્યાસ 22 સપ્તમાંશ 35 તૃતીયાંશ અને વ્યાસ 35 110 વત્તા 25 175. વપરાતી ચાંદીની લંબાઈ 285 મિલીમીટર. હવે એમ કે દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળની વારી છે. કોઈ પણ દરેક સમાન જ છે. એટલે અહીંયા પહેલા આપણી જોડે જો હું શું કરું છું એક વૃત્તાંશ દોરું ખાલી. ત્રિજ્યા થીટા કેટલું પહેલા? તો અહીં થીટા શોધવા. આખા વર્તુળના કેટલા સમાન ભાગ થયા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 ભાગ થયા. આખા વર્તુળનો ખૂણો 360 થાય. બધાનો આટલો આખો 360 અંશ થાય. એને ભાગ્યા 10 કરો એટલે બે વૃત્તાંશ વચ્ચેનો કોઈ પણ વૃત્તાંશનો ખૂણો મળી જાય. થીટા બરાબર 36 અંશ. ત્રિજ્યા તો ખબર જ છે આપણે 35 તૃતીયાંશ મિલીમીટરમાં શોધીશું.
દરેક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા upon 360. થીટા કેટલું 36. અગિયાર ગુણ્યા 35/4 385. 4 નવા 36, 2 વધ્યા 25, 4 છ 24, 1 વધ્યા 10, 4 દુ 8, 4 દુ 40 મિલીમીટર સ્ક્વેર દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ. આન્સર 1, આન્સર 2. ચલો ભાઈ ખબર પડી ગઈ બધાને? હા સર. હા સર. 10મો દાખલો. એક છત્રીમાં સમાંતરે 8 સળિયા આવે છે. માની મને તું પેલા ફોટા મોકલી દેજે બકા વિજ્ઞાનના. હા તો માની આવ્યો છે. મારી જોઈન્ટ થયો છે ભાઈ. હા સર. મારી જોઈન્ટ તો હવે નેટવર્ક નો પ્રોબ્લેમ નથી કોઈ માની. ના રે ના. નો એટલે હું 3-4 વાર બોલું જવાબ નથી. હા એ ફોટા મોકલી દેજે બકા હમણાં 12 વાગે. એક છત્રીમાં સમાંતરે પેલા સાયન્સના ચેપ્ટર 3 ના ઘરકામના ફોટા મોકલી દેજે એમ કહું છું. એ હા મોકલી દેજો. એક છત્રીમાં સમાંતરે બપોર સુધી મોકલી દેજો. મોકલેલી છે એટલે એવું નહીં. હા હા બપોર સુધી. એક છત્રીમાં સમાંતરે 8 સળિયા આવેલ છે. આપણી રૂ આપણી આ 8 ભાગ થયા ટૂંકમાં. 1 2 3 4 5 6 7 8 ભાગ થઈ ગયા. હવે એમ કે છત્રીની બે સળિયા વચ્ચેનું ક્ષેત્રફળ. સિમ્પલ દાખલો. ત્રિજ્યા 45 છે, આ બધું 45 45. આપણે આ શોધવાનું છે ક્ષેત્રફળ. એટલે હું આટલી જ આકૃતિ દોરું ખાલી. તો આ 45 45 આ થીટા. અહીં 8 સમાન ભાગ છે. વર્તુળના 8 સમાન ભાગ છે. આમાં 10 હતા, આમાં 8 થયા. થીટા બરાબર 360 ભાગ્યા 8. થીટા બરાબર 45 અંશ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા upon 360. પાઈ કેટલી કરી છે? 22 સપ્તમાંશ. 45 45 થીટા 45 upon 360. 15 કરી 45. 15 દુ 30, 15 ચોક 60, 3 અઠ્ઠા 24. 11. હવે કશું નહીં થાય. 11 ગુણ્યા 45 ગુણ્યા 45 ભાગ્યા 28. 45 નો વર્ગ મોઢે આવડે આપણને. 5 નો વર્ગ 25, 4 પંચા 20, 2025 ગુણ્યા 11. 2025 ગુણ્યા 11 કરીએ 22,275 ભાગ્યા 28. 28 જોડે ભાગાકાર કરી નાખો. 28 ઈઠ્ઠા 8 65 નો ચોકડો વધી ગયો. 8 દુ 16 તેજ વધી ગયો એટલે 7. 12 માં 6 9 જાય તો 2 26 267. 28 નવા 252 155 150 108 8 પંચા 40 5 10 795.54. ઓકે આવી ગયું મારે પણ 795.54 મીટર સ્ક્વેર આ બે ક્રમિક સળિયા વચ્ચેનું ક્ષેત્રફળ છે.
ચોપડીમાં તો ભાગાકાર કર્યો જ નથી, એ લોકો તો આ જ જવાબ રાખ્યો. આપણે ના ચાલે, આપણે તો ભાગાકાર કરીને જ મૂકવાનું કે આપણને પરીક્ષા થોડી ખબર છે કે અપૂર્ણાંક પર જવાબ રાખવાનો છે. એટલે દરેકમાં બને ત્યાં ભાગાકાર કરી દેવાનું. ચલો દાખલો 11, એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. દરેક વાઇપરને 115 અંશના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ છે. પ્રત્યેક વાઇપરથી 7 લાખ વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. પ્રત્યેક વખતે વાઇપરથી સાથે તમે વાઇપર જોયા હશે, એના માટે શું થાય કે આ રીતનું હોય, આમ તો એ આમ જઈને એકવાર જઈને આમ પાછું આવે, આ રીતે સફાઈ થાય. એટલે આપણે શું કરવું પડે, પહેલા એક વારનું ક્ષેત્રફળ, પછી આ બીજી વારનું ક્ષેત્રફળ. એટલે કશું જ નહીં કરવાનું. આ લઘુવૃત્તાંશ થઈ ગયો, અહીંયા હતું પછી અહીંયા ગયું, એટલે આ એક લઘુવૃત્તાંશ પછી પાછું અહીંયા આવ્યું એટલે બીજો લઘુવૃત્તાંશ થયો. એટલે આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી અને બે વડે ગુણી નાખીશું. અને ખૂણો આપી દીધો છે, ત્રિજ્યા આપી, કશું કામ કરવાનું નહીં. સિમ્પલ દાખલો છે. અહીં વાઇપરની લંબાઈ બરાબર ત્રિજ્યા r બરાબર કેટલા આપે છે? 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર. θ 115. વાઇપર દ્વારા થતી સફાઈના ભાગનું ક્ષેત્રફળ કેટલું? આ વાઇપર છે અહીંયાથી અહીંયા ગયું તો પાછું અહીંયા આવે, એટલે અહીંયાથી આમે જશે પછી આમે આવશે. એટલે અહીંયા લઘુત્તમ ક્ષેત્રફળ શોધીને બે વડે ગુણી નાખીશું. એટલે લઘુત્તમનું ક્ષેત્રફળ πr²θ/360. પાઈ કેટલી કીધેલી છે? 22 ગુણ્યા 25 ગુણ્યા 25 θ તો 115/360. ચલો આપણે છેદ ઉડાડીએ. પાયો પાયો 25 72 5 360. અહીંયા તો કોઈ છેદ નહીં હોય. 36 11 55 ગુણ્યા 25 ગુણ્યા 115 7 ગુણ્યા 36. આ બધાનો ગુણાકાર ગુણ્યા 2 છેલ્લે કરવાનું. હે ભાઈ? હા જવાબ ગુણ્યા 2 છેલ્લે કરવાનું. તે પહેલા તમે તોય ચાલે, અહીંયા ગુણ્યા 2 લખી નાખવાનું અને જે જવાબ આવ્યો હોય એને 2 વડે ગુણો તોય ચાલે. ગમે ત્યાં કરો, કોઈ ચિંતા નહીં. અહીંયા આપણે આટલું લખી નાખીશું, આટલા સેન્ટીમીટર સ્ક્વેર. અહીં વાઇપર વડે થતી સફાઈ બે વાર થાય માટે ક્ષેત્રફળ 2 ગુણ્યા 55 ગુણ્યા 25 ગુણ્યા 115 7 ગુણ્યા 36. મેં અત્યારે કેમ ગુણ્યા થયું? કારણ કે મારે આવડી જાય તો ભાગાકાર ઈઝી થઈ જાય. તો 55 ગુણ્યા 25 ગુણ્યા 115 કરી નાખ્યું. 25 ગુણ્યા 55 125 1375 ગુણ્યા 115 ભાગ્યા 7 ગુણ્યા 18 1375 ગુણ્યા 115 કરી નાખીએ. અંદર 81 25 ભાગ્યા 7 ગુણ્યા 18. પહેલા 7 વડે ભાગાકાર કરી નાખો, પછી 18 વડે કરી નાખો, અથવા 18 વડે કરી નાખો. 18 ને 6 108 18 124 18 144 અહીંયા કરી નાખું ભાગાકાર. 158 125 ભાગ્યા 18 18 124 18 144 18 124 124 87 જવાબ આવ્યો. એને ભાગ્યા પાછા 7 7 × 7 17 7 2 14 3 38 7 5 3 34 7 ચોક 28 6 67 7 9 63 4 42. આટલો જવાબ આવ્યો મારે, આટલા સેન્ટીમીટર સ્ક્વેર આન્સર.
ચલો હવે આગળ ચોપડી વાળે તો ભાગાકાર કર્યો જ નથી. 12મો પાણીની નીચેના ખડકો વિશે જહાજની ચેતવણી આપવા માટે એક દિવાલ અંડી 16.5 કિમી અંતર સુધી 80 અંશ 90 ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે. તો તેને અપાતા ભાગનું ક્ષેત્રફળ શોધો. સિમ્પલ દાખલો 12 દિવાલ અંડી આ રીતે વૃત્તાંશ આકારે પ્રકાશ પાથરે છે. આ છે 16.5 કિમી થીટા છે 80 અંશ. આનું ક્ષેત્રફળ કેટલું? એટલે આર લઈશું 16.5 કિલોમીટર, થીટા લઈશું 80 અંશ. માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર કેટલી લેવાની હતી? 3.14 314 સ્વયાંશ 165 દશાંશ 165 દશાંશ 80 360. ચલો પહેલા તો આપણે અંદાજ વાળી દઈએ. 5 વડે છેદવાડીએ 5 તરી 15 5 તરી 15 અહીં આવશે 2. અહીંયા પણ 5 તરી 15 અહીંયા પણ 2 2 4 2 2 2 18 અહીંયા 9 અહીંયા 157 અહીં 3 અહીંયા 11 અહીં 3 પાછું 11 એટલે જવાબ આવે 157 ગુણ્યા 11 ગુણ્યા 11 ભાગ્યા 100. 157 ગુણ્યા 121 ભાગ્યા 100 એનો ગુણાકાર 189 97 100. જવાબ આવે 189.97 કિલોમીટર સ્ક્વેર. આટલા વિસ્તારમાં પ્રકાશ ફેલાશે. જોઈ લો ભાઈ 1 મિનિટ હું ફોટો પાડી દઉં. કોઈ પૂછવું નથી ને આમાં? ચલો જો ભાઈ આ ચક્ર 2 દિવસમાં પતી જશો. ગુરુવાર અને સોમવાર તો ને બુધવાર સુધી પતી જશે. મારું બધું કામ પતી જશે. આખે બધા દાખલા ગણાવું છું. તમે મહેનત કરજો ભાઈ ખાસ. ચલો આગળ 13મો દાખલો. આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પર 6 ભાત વાળું એક આવરણ પાથરેલું છે. જો આવરણ ત્રિજ્યા 28 સેન્ટીમીટર હોય તો 0.35 સેન્ટીમીટર સ્ક્વેરના દ્વારા ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. આકૃતિ દોરું છું. આઈએમપી દાખલો. આપેલ આકૃતિમાં બધા પ્રમાણે વર્તુળાકાર મેજ પર 6 ભાત વાળું એક આવરણ પાથરેલું છે.
જીનલ ખબર પડે ને જીનલ? જીનલ તને પૂછું છું બેન. હા સર ખબર પડે છે. હા તમારા બધા માટે કરાવું છું. આ 13મું પણ પતી ગયું હવે હો. અરે 12મું પતી હશે. 7મું 12મું 13મું 14મું 15મું 11મું ઉદાહરણ 65 60 65 લાખનું પતી ગયું તમારે હવે. એક વર્તુળાકાર મેજ છે એમાં આ રીતનું છે. ત્રિજ્યા આપી 28 સેન્ટીમીટર. અહીંયા ડિઝાઇન કરવાનો ખર્ચ શોધવાનો. દેખાય બધાને ભાઈ? ચલો હા સર. હવે અહીંયા ડિઝાઇન બનાવવાનું. આ ડિઝાઇન એટલે વૃત્તખંડ છે. એટલે મારે એક વૃત્તખંડનું ક્ષેત્રફળ શું કરવાનું? એને ગુણ્યા 6 કરી નાખવું એટલે મારું કામ થઈ જાય. તો આ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે? તો એ અઘરું પડશે. એના કરતા સિમ્પલ વસ્તુ અહીંયા આપણે દોરું છું, ધ્યાન રાખજો. સાદું ગણિત કરીએ આપણે. 28 સેન્ટીમીટર ત્રિજ્યા, બધું 28 28 છે. બરાબર. હવે પહેલા આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીએ, પછી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખીએ, એને ગુણ્યા 6 કરીએ એટલે આ ષટકોણ મળી જશે. આખા વર્તુળમાંથી આ ષટકોણ કાઢી નાખો એટલે આ ડિઝાઇન વાળો ભાગ મળી જશે. શું બોલ્યો? ખબર પડી ગઈ? હા સર. વર્તુળ માટે ત્રિજ્યા પહેલા આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખો. આખું તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર 22 સપ્તમાંશ ગુણ્યા 28 ગુણ્યા 28 88 ગુણ્યા 28 2464 સેન્ટીમીટર સ્ક્વેર આખા વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું. ચલો વર્તુળ મળી ગયો. હવે અહીં નિયમિત ષટકોણ છે. આ ષટકોણ એક સરખો 6 ત્રિકોણ જે 6 સમબાજુ ત્રિકોણ ધરાવે છે. કેમ સમબાજુ છે એ પણ સમજાઈ દો. આ ખૂણો કેટલાનો થાય? આખું 360 થાય. એને ભાગ્યા કેટલા ભાગ થયા? 6. 6 ભાગ્યા 60 360 ભાગ્યા 6 કરો એટલે આ ખૂણો 60 અંશનો થાય. મેં કાલે તમને કહ્યું કે અહીંયા 60 અંશ ખૂણો થાય એટલે સમબાજુ ત્રિકોણ થઈ જાય. કારણ કે આ દરેક ખૂણાનું માપ 60 થાય. માટે સમબાજુ ત્રિકોણ ને કોઈ પણ એક ત્રિકોણનું નામ આપી દઈએ આપણે. OAB નું ક્ષેત્રફળ યાદ કરો. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મેં લખાયું હતું કાલે. √3/4 બાજુનો વર્ગ. √3 ની કિંમત એ લોકોએ કીધી છે મૂકવાની 1.7. જે કીધું એ મૂકવાની, ના કીધું એ નહીં મૂકવાની. ચાર સિક્કા 28, 17 સિક્કા 119 ગુણ્યા 28 ભાગ્યા 10. (333.2 સેન્ટીમીટર સ્ક્વેર એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે. હવે ટોટલ 6 ત્રિકોણો છે માટે 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 333.2 6 12 6 19 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. અમારા ડિઝાઇન વાળા ભાગનું ક્ષેત્રફળ શું છે?
ડિઝાઇન વાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. આ બધા ત્રિકોણને આખા વર્તુળમાંથી કાઢી નાખો. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું આપણું 24 64 299.2 464.8 સેન્ટીમીટર સ્ક્વેર. 464.8 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણને એમાં ખર્ચ પૂછ્યો 0.35 રૂપિયા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર પ્રમાણે ખર્ચ શોધો. 0.35 રૂપિયા પ્રતિ સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 0.35 રૂપિયા. 464.8 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા? ગુણાકાર કરી 3 પોઈન્ટ કાપી નાખીએ. જવાબ આવે છે આપણો 162,680. આટલા રૂપિયા ખર્ચ. ચલો ખબર પડી ગઈ દાખલામાં? હા સર. દાખલો 14 હા સર. એમસીક્યુ છે એક નાનકડો. r ત્રિજ્યા વાળા વર્તુળનો ત્રિજ્યા r છે, વૃત્તાંશનો ખૂણો p અંશ છે એટલે થીટા p અંશ છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ શું? આપણું સૂત્ર લખી નાખીએ છીએ. વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા અપોન 360. પાઈ r ની જગ્યાએ r છે, થીટા ની જગ્યાએ p છે. આ આપણો જવાબ થયો. હવે આવો કોઈ જવાબ આપ્યો વિકલ્પમાં? આવો કોઈ જવાબ આપ્યો નથી, પણ છેલ્લો જે જવાબ છે એમાં આવું લખી નાખ્યું છે વિકલ્પમાં. p upon 720 ગુણ્યા 2 પાઈ r સ્ક્વેર. તો જો પાઈ આવી ગયો, r સ્ક્વેર આવી ગયો, p આવી ગયો અને આ 360 આવવાનું છે. તો 2/720 એટલે આનો છેદ હોય 360 આવી જાય. એટલે વિકલ્પમાં આ જવાબ આપ્યો. બંને કોમન સરખા જવાબ છે. આ જવાબ આપ્યો. ચલો ખબર પડી ગઈ બધાને? હા સર. ચલો હવે મિક્સ દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 4 5 અને 6 પહેલા લઈ લઈએ. પછી 5.3 ટાઈમ બંધ થયા તો ફરી ચાલુ કરી દેવાનું બધાએ. અને ઘણા ઓછા થતા જાય છે આમાં. કેમ ઓછા થાય ખબર નથી પડતી મને. ઉદાહરણ 4 હવે બધા મોટા દાખલા એટલે કે મિક્સ દાખલા શરૂ થાય. આકૃતિ પરથી દાખલા શોધવાના જવાબો. ધ્યાનથી જોજો. 56 મીટર બાજુવાળી ચોરસ લોન એબીસીડી ની આકૃતિ લોકો દોરી નાખ્યા. આ 56 મીટર છે, આ 56 મીટર, આ 56 મીટર અને આ. પછી શું કીધું છે? બે ફૂલોની વર્તુળાકાર ક્યારી આકૃતિમાં બતાવેલી છે. ફૂલોની ક્યારી બતાવેલી. ચોરસ લોનના વિકર્ણનું છેદ બિંદુ O હોય તો લોન અને ફૂલોની ક્યારીના ક્ષેત્રફળનો સરવાળો શોધો. આખું લોનનું ક્ષેત્રફળ શોધવાનું અને આ ફૂલોની ક્યારીનું પણ ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો ધ્યાન બોર્ડ પર. સારો દાખલો ઈઝી છે. 2-3 રીતે દાખલો થાય. પેલા લોનનું ક્ષેત્રફળ શોધી નાખીએ. અહીં ચતુષ્કોણ એબીસીડી ચોરસ લોન છે. ચોરસ એબીસીડી અંશમાં લોન નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 56 ગુણ્યા 56 નો વર્ગ 3136 મીટર સ્ક્વેર. આ લોન નું ક્ષેત્રફળ મળી ગયું.
હવે અમારે ફૂલોની ક્યારીનું ક્ષેત્રફળ શોધવાનું છે 31 36 છે ઓકે આ ફૂલોની ક્યારીનું ક્ષેત્રફળ શોધવાનું એના માટે મારે શું કરવું પડે આ વૃત્તખંડ છે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું પડે પહેલા મારે આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે અને પછી એમાં અહીંયા ત્રિકોણનું બાદ કરવું પડે એટલે મને આ 1 મળશે એને ગુણ્યા 2 કરી તો તમને ફૂલોની ક્યારીનું મળશે પણ આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે મારી જોડે ત્રિજ્યા હોવી જોઈએ તો હું મારે પહેલા આ વસ્તુ હશે તો મારું કામ થશે અને થીટા હોવો જોઈએ પહેલા ચોરસના વિકર્ણ ચોરસ એબીસી ના વિકર્ણ એવું લખીશું એસી તથા બીડી એકબીજાને ઓ બિંદુએ કાટખૂણે વિભાગે છે તથા એસી અને બીડી વિકર્ણોના માપ સમાન છે વિકર્ણો સરખાઈ છે અને કાટખૂણે દુભાગે પણ છે સમજો એટલે હવે મારું કામ ઈઝી થઈ જશે આ બધા આર 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 લઈ લઈએ ઓએ બરાબર ઓબી બરાબર ઓસી બરાબર ઓડી બરાબર આર તો આપી આપણી જોડી ત્રિકોણ ઓડીસી લીધો મેં 90 અંશ છે આર છે અને 56 છે ત્રિકોણ ઓડીસી માં 90 અંશ છે માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર 56 નો વર્ગ 31 છે હમણાં જ કરેલું આ r સ્ક્વેર મળી ગયો મારે r ની જરૂર જ નહીં સૂત્રમાં બધે r સ્ક્વેર જ આવશે ચલો હવે હું આ આટલી આકૃતિ દોરું છું ये नाम आप दो P ये नाम आप Q O B P C 90 છે R લઘુવૃત્તાંશ ODPC નું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા અપોન 360 22 સપ્તમ r સ્ક્વેર ની વેલ્યુ મૂકી દીધી 1568 થીટા તો 90 છે જ આપણી જોડે 90 4 4 કરી 12 4 9 36 4 7 35 7 22 ગુણ્યા 56 56 112 1232 મીટર સ્ક્વેર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ O B C R R આ કાટખૂણો હોય એટલે આપણે ચિંતા જ નથી ફરી જોઈન્ટ થઈએ 2 મિનિટ ફરી જોઈન્ટ થઈએ છીએ
હવે આપણે આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. એક દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ, અને પાયો ગણો અને વેધ ગણો તો આને વેધ ગણો અને પાયો ગણો બધું ચાલે. એક દુત્યાંશ ગુણ્યા ઓડી ગુણ્યા ઓસી, એક દુત્યાંશ ગુણ્યા આર સ્ક્વેર. આર સ્ક્વેર ની વેલ્યુ ખબર હતી 1568. કાટકોણ ત્રિકોણ ઓડીસી નું ક્ષેત્રફળ મળી ગયું. હવે આ વૃત્તાંશવાળી ત્રિકોણ બાદ કરો. લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, બાર માંથી 4 જાય તો 8, 2 માંથી 12 જાય તો 4, 448 મીટર સ્ક્વેર. એટલે આ એક ક્યારીનું ક્ષેત્રફળ મને મળી ગયું 448 મીટર સ્ક્વેર. બંનેનું માટે બંને ક્યારીનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 448 896 મીટર સ્ક્વેર. માટે લોન વત્તા બંને ક્યારીનું ક્ષેત્રફળ, લોનનું ક્ષેત્રફળ કેટલું આવ્યું આપણે 31 896. ચાલો ભાઈ ખબર પડી ગઈ બધાને? હા હા સર. ચલો ફોટો પાડી લઉં. હા, સર. ઉદાહરણ 5 નું લઈએ આપણે. ભાઈ તમારે એસએસ લેક્ચર 11 વાગે નો બધા જોઈન થઈ જજો. ચિરાઈ વાળાને ખાસ કહું છું, ચિરાઈ વાળાને ઘરે કહેવા જવું પડે છે. ચલો ઉદાહરણ 5 ને 6 બે ઘણા બધા છે અત્યારે. હવે કાલથી 12.3 થશે, પરમ દિવસે પતી જશે ભાઈ. ઉદાહરણ 5 આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 14 સેમી બાજુવાળા ચોરસ એબીસીમાં રહેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે. આકૃતિ દોરીને આપી છે આપણને.
રંગીન પ્રદેશનું ક્ષેત્ર 14 સેમી બાજુ છે, રંગીન ભાગ આ છે. તમારે શું કરવું પડશે? પહેલા એક આખા ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખીશ, પછી વર્તુળ એક વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીશ, એક વર્તુળનું જે ક્ષેત્રફળ મળે એને ગુણ્યા 4 કરીશ અને પછી આખા ચોરસમાં ચારેય વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશ એટલે મને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જશે. મેઇન વસ્તુ છે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિજ્યા જોઈએ. ત્રિજ્યા નથી આપી, ત્રિજ્યા માટે આપણને અહીંયા લંબાઈ ચોરસની આપેલી આ અડકાળેલું છે અહીંયા જોઈન્ટ જ છે. નામ એબીસીડી ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 196 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે આ રીતનું એબી આ રીતે છે. આટલો ભાગ 14 છે એટલે આખો ભાગ જે ગણે ને આટલો એ 14 થયો. આમાં કોનો સમાવેશ થયો? તો આ એક વર્તુળનો વ્યાસ વત્તા બીજા વર્તુળનો વ્યાસ, માટે વ્યાસ વત્તા વ્યાસ બરાબર 14. ખબર પડી ગઈ આટલી? હા સર. આ ને આ ભેગું થયું એટલે 14 થયું, તો આ વ્યાસ થયો, આ વ્યાસ થયો. આ 7 સેન્ટીમીટર આ 7 સેન્ટીમીટર ત્રિજ્યા થશે 7 સેન્ટીમીટર. વર્તુળનું ક્ષેત્રફળ r સ્ક્વેર 77 38.5 સેન્ટીમીટર સ્ક્વેર માટે ચારેય વર્તુળનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ માઈનસ ચારે વર્તુળનું ક્ષેત્રફળ 42 સેન્ટીમીટર સ્ક્વેર. ઉદાહરણ 6 કોઈને પૂછવું નથી ને ભાઈ? ના સર. હા સર. 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ એબીસીડી ની પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળ આપેલ આકૃતિમાં દોરેલા છે. આકૃતિ દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે. દસ સેન્ટીમીટર વ્યાસ હોય એક અર્ધવર્તુળ આમ દોર્યો, બીજો આમ દોર્યો, ત્રીજો આમ દોર્યો, ચોથો આમ દોર્યો. રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખ્યું. અહીંયા પહેલા નંબર આપી દો. 1 નંબર, 2, 3, જો શું કામ કરું છું? પહેલો દાખલો છે, એબીસીડી આપી દો આપણે. ચોરસનું ક્ષેત્રફળ મળી 100 સેન્ટીમીટર. હવે જો હું શું કરું, ધ્યાન રાખજો તો મજા આવશે. આટલી જ આકૃતિ દોરું. હું આ એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધું, એને ગુણ્યા 2 કરું અને એ બે નો એ જે જવાબ આવે એને આ ચોરસમાંથી કાઢી નાખું તો મને ભાગ 1 અને ભાગ 3 નું ક્ષેત્રફળ મળે. હું શું બોલ્યો ખબર પડી ગઈ? હું આ એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધું. અર્ધવર્તુળનો વ્યાસ 10 સેન્ટીમીટર, ત્રિજ્યા થશે 10 ભાગ્યા 2 5 સેન્ટીમીટર.
એક અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર અપોન 2 પાઈ 3.14 જ હશે કદાચ. હા 3.14 5 ગુણ્યા 5 ભાગ્યા 2 20 4 157 ચતુર્થાંશ આટલું એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માટે આ બંને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બે ગુણ્યા 157/4 78.5 સેન્ટીમીટર સ્ક્વેર માટે ભાગ 1 વત્તા ભાગ 3 નું ક્ષેત્રફળ મને આનું મળ્યું 157 તો આનું પણ 100 એટલે આને ગુણ્યા 2 કર્યું એટલે મને 78.5 મળી ગયું. હવે આખા ચોરસમાંથી આ બંનેને બાદ કરો ભાગ 1 અને 3 નું ક્ષેત્રફળ મળી જાય. ચોરસનું ક્ષેત્રફળ ઓછા બંને અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ 100 માઈનસ આ 78.5 21.5 સેન્ટીમીટર એક આવ્યું ભાગ 1 વત્તા 3 નું ક્ષેત્રફળ આનું આ બે નું 21.5 તે જ રીતે ભાગ 2 અને 4 નું પરિમિત આવે એટલે મને શું મળ્યું આ 21.5 આ પણ 21.5 આનો સરવાળો કરીને પછી ચોરસમાંથી કાઢી નાખો તો પાખડીઓનું ક્ષેત્રફળ રંગીન બાજુ મળે માટે ભાગ 1 વત્તા 3 વત્તા 2 વત્તા 4 નું ક્ષેત્રફળ બરાબર 21.5 વત્તા 21.5 43 સેન્ટીમીટર સ્ક્વેર માટે રંગીન પાંખડીઓ નું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ માઈનસ ભાગ 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 નું ક્ષેત્રફળ ચોરસનું 100 માઈનસ 43 જવાબ આવ્યો 57 સેન્ટીમીટર. ખબર પડી બી બધાને કે ના ખબર પડી? હા સર પડી. હા હવે 12.3 ચાલુ થશે આવતીકાલથી. હોમવર્ક 2 વાર કરવું. સાયન્સ બધા જ પાઠ લખવા આપી દે. ચેપ્ટર 13 12 11 10 ચાર જ આપ્યા ને આપણે તો ફિઝિક્સ પતી ગયું. સ્વાધ્યાય લખવા આજનું ઘરકામ નવું આપ્યું આ ત્યારે તેના સ્વાધ્યાય લખવાના દાખલા નહીં ગણવાના દાખલા હું ગણાવીશ. સ્વાધ્યાય લખવાના 10 11 12 13 ચારે પાઠના આજે દાખલા નહીં ગણવાના. સમજ પડી ગઈ બધાને? હા સર કાલે બી આ ટાઈમ રહેશે લગભગ કોઈ ચેન્જ નહીં થાય. 2 દિવસમાં ચેપ્ટર પતી હશે એટલે પછી પાંચમું લઈ લઈશું.